સમલા ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર પાણી ફરી વળ્યા, જેને લઈને વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી છે। સમલા ગામમાં હાલ પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું છે, તેના કારણે લોકોને જો અવરજવર કરવું હોય તો મુશ્કેલ થઈ ચૂક્યું છે, કારણ કે અહીંથી વાહન લઈને બહાર નીકળવું પણ મુશ્કેલ છે। લીંબડી હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। લીંબડી હાઈવે પર આવેલું છે આ સમલા ગામ, અને તેના કારણે આ ગામમાં પણ પાણી ઘૂસ્યા છે। ઘૂંટણ સુધીના પાણી ઘૂસી જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। સતત જળ ભરાવના કારણે સમલા ગામમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ સુરેન્દ્રનગરમાં હાલ સતત નદી ડેમના જળસ્તરમાં વધારો થયો છે। ભારે વરસાદના કારણે ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ધૂળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં સતત પાણીની આવક પણ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં અનરાધાર વરસાદના કારણે ડેમ અને નદીઓમાં પાણીની આવક જોવા મળી છે, અને તેના કારણે હાલ ધૂળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો છે, જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અને આ સીધા જ પાણી છે જે છોડવામાં આવી રહ્યા છે, તેના કારણે ભોગાવો નદી પણ બે કાંઠે જોવા મળી છે। ઘોડાપૂરની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। તેના કારણે હાલ ભોગાવો નદીના પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે।